હલો. આનંદજી સાહેબ બોલો. હા, વાત થશે. હા, બોલો બોલો. ઓકે. ક્યાં છો? ઘરે છો? બહાર છો? ના, બસ જમવા બેઠો તો જમીન ઉભો થયો હવે. તમે જમતા જ જમી લો, હું પછી કરું પાછો તમને. ના ના, જમી લીધું. એક્ઝેક્ટ તમારો ફોન આવ્યો, હું બહાર જ નીકળતો હતો. ઓકે ઓકે. એટલે આપણે થોડું લગભગ 20-25 મિનિટ થશે, એટલે તમને જો વાત થાય એવી હોય તો આપણે કરીએ કન્ટિન્યુ હવે. હા હા હા, કશો વાંધો નહીં, થશે થશે કમ્પ્લીટ. હે ને? ઓકે ઓકે. હમ. બોલો. હવે મેં જોયું છે તમારું મેરેજ માટે. ઓકે, ગોલ્ડન પીરિયડની જે વાત હા કરી હતી એ. અને હા. પ્રોબ્લેમ્સ શું આવે છે એ મારે થોડું સમજવું હતું. તમે કીધું કે કન્ટિન્યુઅસ ફેસિંગ પ્રોબ્લેમ્સ, એટલે ખાલી એ તમારા મેરેજ રિલેટેડ પ્રોબ્લેમ્સની જ વાત કરો છો કે બીજા કોઈ પણ? ના ના ના, બીજા બધા પ્રોબ્લેમ, જેમ કે બોડીમાં કંઈક ને કંઈક સમજી લો કે પ્રોબ્લેમ ચાલ્યા કરતો હોય છે. પછી ફેમિલીમાં મેડિકલ નું ના ના ને એવું બધું કંઈક ને કંઈક ચાલ્યા જ કરતું હોય છે. જે કહેવાય ને કે પીસફુલ શાંતિ વાળું કામ નહીં. ઓકે એવું. ઓકે. હવે એટલે આવું બધું કેમ થઈ રહ્યું છે એ મને ખબર નહીં પડતી, કારણ કે આપણે એવું થોડી તમારા કરાય મેરેજ કામ. માટે તો બહુ સરસ ટાઈમ હતો હમણાં, 2024-2025. તમારે કોઈ વાત કોઈ જગ્યાએ આગળ વધી નથી હમણાં સુધી? તમારા જેવું જેવું મને બીજા જણે કીધું, પણ નહીં, મારે કોઈ આગળ વધી જ અચ્છા, નહીં આ જ વસ્તુ વાતમાં. કોઈ કે કીધી તમને કે 2024-25માં ઘણો સરસ ટાઈમ હતો એવું કંઈ? હા, મને કે 1.5 વર્ષ પહેલા તો તમારો સારો ટાઈમ હતો યાર. હા, એટલે મને પણ અત્યારે એ જ દેખાય છે કે એટલે આની અંદર કેવું હોય કે આ બધું યોગ ઉપર કામ કરતું હોય. એટલે યોગ આવે, યોગ જાય, યોગ આવે, યોગ જાય, એ રીતે ફરીથી આવશે. અત્યારના તમારે ગભરાવા જેવી વાત નથી, પણ ઓલરેડી ઉંમર ખાસી થઈ ગઈ. એટલે હું તમને ખાલી એ પૂછવા માંગતો હતો કે અત્યાર સુધીમાં આ બાબત રિલેટેડ કઈ ટાઈપની પ્રોસેસ થઈ છે ઓલરેડી. એટલે મારે એ સમજવું હતું કે તમારા સાઈડથી કોઈ કન્સ્ટન્ટ છે કે ભાઈ અમારે આ જ ઘરની છોકરી જોઈશે, કે આ ટાઈપનું જ છે, કે પછી એ લોકો ઘર જોઈને નથી એકચ્યુઅલમાં આવતા, કે પછી પૈસાનો કન્સર્ન બને છે, કે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું આવે છે? કારણ કે તમે છોકરીઓ તો જોઈ હશે ને? ના ના, એવું નથી. એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું છે કે મારા મોટા ભાઈનું બાકી છે, બરોબર છે. ઓકે. મોટા ભાઈનું બાકી છે. હવે મારા માટે આગળ વાત આવી હોય, પણ હવે મોટા ભાઈનું બાકી હોય એટલે મારા ઉપર બહુ ધ્યાન ના આપે ફેમિલી વાળા છે ને. બસ આ રીતનો પ્રોબ્લેમ થઈ ગયો છે. બીજું, ફાઇનાન્શિયલી અમે એટલા સ્ટ્રોંગ તો નહીં, એ વાત તો સાચી છે. એટલે ક્યાંક ને ક્યાંક એ પ્રોબ્લેમ એક થઈ ગયો છે, સમજ્યા ને? ઓકે. તમારું પોતાનું ઘર કે એવું કંઈ ખરું? એટલે કે ભાઈ, કારણ કે અત્યારના હા છોકરીઓની એ બધી હા. પણ ડિમાન્ડ હોય છે, રાઈટ? આ તો હું, કારણ કે આ બધા કન્સલ્ટેશન કરતો હોઉં છું એટલે મને ખ્યાલ છે કે ડિમાન્ડ એ ટાઈપની આવતી હોય છે હા કે હા. ભાઈ પોતાનું ઘર, એટલે રૂમ અમારા પહેલાં હોમ ટાઉન રૂમ સુધી હવે હતું, હવે રૂમ નહીં, હવે તો કે ઘર જ અલગ જોઈએ એ ટાઈપનું એમ. એટલે તમે બધા જોડે રહો છો? હા, એકચ્યુઅલમાં કેવું છે કે અમારા ફેમિલીનું ઘર છે, પણ એ અમારા હોમ ટાઉનમાં છે. ઓકે. બરાબર. અહીંયા અમે રેન્ટેડ હાઉસમાં રહીએ છીએ, જોઈન્ટ ફેમિલીમાં. એટલે એક છે, issue એક છે, તમારી વાત સાચી છે. ના ના, આ તો ચલો, આ તો અત્યારના આજના ટાઈમમાં જે લોકોની ડિમાન્ડ છે એ પ્રમાણેના ઇસ્યુ થયા. આપણે હજી એસ્ટ્રોલોજી પર નથી ગયા, પણ આ તો જસ્ટ ખાલી જાણવા માટે. કારણ કે એવું તો મતલબ પોસિબલ નથી કે તમારે વાત જ કોઈ જગ્યાએ આગળ ના વધી હોય. એટલા માટે હું પૂછતો, તમે કીધું કે આટલો સરસ હમણાં એક ટાઈમ પણ ગયો, અને તમે હેલ્થનું કીધું એ પણ દેખાય છે કે ભાઈ હા, હેલ્થના થોડા ઘણા પ્રોબ્લેમ્સ, પણ એ તમારે કાયમ માટે નાનું મોટું થોડું ઘણું ચાલુ જ રહેશે. બરોબર છે. આપણે દરેક વસ્તુનું રેમેડી છે, એ કેટલા તમે દિલથી ફોલો કરો છો. સી, હવે એસ્ટ્રોલોજીની અંદર છે ને કોઈ પેલી એન્ટીબાયોટિક જેવી દવા નથી કે ભાઈ માન લો કે તમે હા, એ એક તો હું દિવસ સમજુ ગળી અને છું. કાલથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બરાબર છે. તમે બ્રાહ્મણ જ છો, રાઈટ રાઈટ. જોશી, એટલે હું પોતે બ્રાહ્મણ છું. બરાબર. એટલે ખાલી કહું કે બરાબર. આપણા ધર્મ પ્રમાણે જે કહેવાય કે ભાઈ ભગવાન છે ને એ ભાવનો ભૂખ્યો છે. બરાબર છે. કોઈ અમીર માટે ભગવાન અલગ લાઈનમાં, ભલે આપણા માટે બધું બનાવેલું હોય કે હા અમીર માટે વીઆઈપી લાઈન બનાવેલી હોય, પણ ગરીબ દૂરથી દર્શન કરતો હોય કે અમીર વીઆઈપી લાઈનમાં જઈને બેઠો હોય, તેમ છતાં દૂર ઊભેલા ગરીબનું પણ ભગવાન સાંભળે છે. પણ એ ભાવનો ભૂખ્યો છે. બરોબર. એટલે આપણી યથાશક્તિ જે કંઈ પણ તમારાથી થઈ શકે એવું હોય,
એ મને જે મેક્સિમમ દેખાય છે એ તમારા રૂટીનની અંદર તમે કેટલું લાવી શકો, તમારું રૂટીન શું હોય છે મેઇનલી, કારણ કે હું એ પ્રમાણે તમને કોઈ રેમેડી સજેસ્ટ કરું. હા, હું સમજી ગયો. રૂટીનમાં એવું છે કે હું આજથી ખાસા વર્ષ પહેલા છે ને ડેલી સવારે ભગવાનની પાઠ પૂજા કરીને જ ઘરની બહાર નીકળતો હતો, બરોબર? 2013, 14, 15 સુધી પણ 15 પછી છે ને મારાથી બધું છૂટી ગયું. એટલે હું તમને ટુ બી ફ્રેન્કલી કહું ને તો અત્યારે હું ભગવાનનું કશું કરી આપતો જ નહીં, સાચું કહું ને. સવારે જોબ ને સાંજે ઘરે, બસ આ જ વસ્તુ થઈ રહી છે, બીજું કશું થઈ નહીં રહ્યું મારા. અને તમારે રહેવાનું ક્યાં, ગાંધીનગર જાઓ છો તમે? હા, હું ગાંધીનગર રહું છું. ફેમિલી મારું ઊંઝા રહે છે. ઓકે. સી હવે હું બોલો બોલો. આવું હોય છે એટલે મારે શું ખાવા પીવાનું બધું બહાર રહે છે, એમાં ક્યાંક ને ક્યાંક બધું ઘર જેવું તો હવે મળે નહીં, બરોબર છે? સાચી વાત છે. એટલે આ બધું રહીને હવે કેવું છે કે મારા આટલા વર્ષોથી બહાર ખાખા કરું છું એટલે મારા બોડીમાં હવે થોડા કંઈક ને કંઈક પ્રોબ્લેમ ચાલતા જ હોય છે. બહુ થાકી જવાય ના એવું બધું બને એ ઉંમર પ્રમાણે થાય, દરેકનો એ કોમન ઇસ્યુ છે, એવું નથી એ તમારી જોડે થાય છે. એટલે અમુક વસ્તુમાં આમાં કેવું હોય કે આપણે પોતાની જાતને અમુક જગ્યાએ બહુ નેગેટિવલી લેવા માંડીએ. આપણું એક કામ વર્કઆઉટ ના થતું હોય એટલે આપણને લાગે કે સાલું આ બગડે છે, પેલું બગડે છે, બધું બગડતું એ ટાઈપનું દેખાવા માંડે. ખ્યાલ આવ્યો? હવે તો તમારી અત્યારના ઉંમર છે 36, 37 યર્સની તમારી એજ છે, બરોબર? તો હવે તમને માંગા આવે છે, કઈ રીતના આવે છે? હમણાં હાલ તો કશું આવતું નહીં. એટલે હવે તમે એના માટે શું પ્રોસેસ તમે શું ફોલો કરી છે? આપણા તમે કોઈ બ્રહ્મ સમાજમાં લખાયેલું છે કે એમાંય લખાયેલું છે, પ્લસ મેં મારી પ્રોફાઇલ saadi.com ઉપર કરેલી છે. એમાં તો બધી હશે તો રિક્વેસ્ટ તો થાય છે પણ ક્યાંય કનેક્ટ થતું નહીં. અને એક બે જગ્યાએ વચ્ચે કનેક્ટ થયું હતું પણ એ બધા ઓડ સેન્ટર હતા, સમજે ને? ભાઈ આ કલકત્તા વાળા એવા બધા. ખ્યાલ આવી ગયો. ઓકે. એટલે મને કઈ લોકેશન આ થઈ ઇશ્યુ નહીં, પણ એમ જેવા ટાઈપનું મારી એક્સપેક્ટેશન છે એવું નહીં સેટિંગ. હા, ખ્યાલ આવી ગયો. તો હા, લોકેશન તો ના હોય પણ તો એકદમ અજાણે એમ તો ના પડાય. સહેજે આપણે થોડું જેમ કે ગુજરાત છે કે નીચે મહારાષ્ટ્ર બાજુ પણ જઈએ આપણે તો કે ભાઈ મુંબઈમાં ગુજરાતીઓ ઘણા હોય તો કે ભાઈ આપણે ઓળખતા હોય કે આ તો છે, અથવા તો રાજસ્થાન છે ત્યાં ઘણા ગુજરાતીઓ હોય છે. ત્યાં કઈક ડિટેલ નીકાળવી હોય તો આપણે સિટી પ્રમાણે નીકાળી ખબર પડે. બાકી તો સાચી વાત છે, આજે થોડું નહીતર તકલીફ વાળું થઈ જાય વધારે. હા, આ તો નહીં થતું માં પછી કરવા બેહીએ ને પછી ખબર પડે કે આ 2 વર્ષના અંદર બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય. મારા એક ભાઈબંધ હમણાં એવી રીતના થાય. અત્યારના આ બધી વસ્તુઓમાં પણ ઘણા સ્કેમ થતા હોય છે, એટલે એવું એકદમ પગલું ના લઈ શકીએ આપણે ક્યાંય પણ. એ તમારી 100% વાત સાચી. એટલે મારા ફ્રેન્ડ ને આવી રીતના નતું થતું હતું, એને 37 વર્ષ થઈ ગયા હતા. એને ઉતાવળ કરી તો એને એક દિલ્હી વાળી કોઈ છોકરીમાં ફસાઈ ગયો, એટલે જબરદસ્ત ફસાઈ ગયો, એમાંથી બહાર જ ના નીકળી શકતા. ના એવું તો ના કરાય, અને થોડું બેકગ્રાઉન્ડ ચેક કરીને છેલ્લે ડિવોર્સ થઈ ગયા, પણ ત્યાંનો મતલબ એ થોડો કન્ટિન્યુઅસ 2-2.5 વર્ષ તો જબરદસ્ત હેરાન થઈ ગયા એમાં. હા, પછી એવી સિચ્યુએશનમાં મુકાઈ જાય કે આપણને પહેલાની લાઈફ વધારે સારી લાગે કે આ તો લગ્ન ના થયા હોત તો સારું થાય, એવી સિચ્યુએશન થઈ જાય. સારું હતું. હા, એક્ઝેક્ટલી. એટલે હું એ બહુ ઉતાવળ એ બધામાં હવે કોઈ કરતો નહીં. ના, એટલે આપણે એટલે આમાં કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવું પડે, અને બીજું કે તમારે સમજી જાણીને પગલું લેવું પડે. એકદમ આંધળું ક્યાં ના કરાય કે ચલો જે આવ્યું એમાં પડી જવાય. એ તમારી વાત એકદમ સાચી છે. અને ઓકે, હું તમને થોડુંક હવે આ બધી બાબતે એસ્ટ્રોલોજીકલી તમને કહી દઉં. જો તમારા સેટર્ન છે ને, મેઇન તમારો સેટર્ન ટાઈમ પિરિયડમાં, મતલબ શનિના ટાઈમ પિરિયડમાં તમારો જન્મ થયેલો છે, બરોબર છે? એટલે શનિ જનરલી 25/12/1928 સાંજે 7:55 નો ટાઈમ આપે. મુંબઈ ને? મુંબઈ, હા, બરોબર. હા, 7:55 મુંબઈ, એકદમ બરોબર છે. એ જ પ્રમાણે. અને તમારો મૂન અસેન્ડન્ટ થાય છે, લગ્ન મૂન થાય છે, કર્ક રાશિ આવે છે તમારી. તમારું નામ કર્ક પ્રમાણે જ છે. હા, રાઈટ. હા, હર્ષલ જોશી, બરોબર. અને એટલે ખાલી મેઇન અત્યારના 2 વસ્તુમાં મને પ્રોબ્લેમ દેખાય છે. એક જે છે ને, તમારો સેટર્ન એ તમારા પાર્ટનરનો પ્લેનેટ છે, અને તમારો સેટર્ન મહાદશામાં જ જન્મ થયેલો છે, અને સન્ડેના થયેલો છે.
રાઈટ, જે રવિવારનો જન્મ છે તમારો. એટલે હું તમને બે વસ્તુ સજેસ્ટ કરીશ, એટલે જ મેં તમને આ પૂછ્યું. જો તમે કરી શકતા હોય ને આ, તો થોડું દિલથી અને ગોલ રાખીને કામ કરશો તો આ 100% તમારું કામ પાર પડશે. એક તો શનિદેવનું મંદિર છે અમદાવાદમાં, તો છે, ગાંધીનગરનો મને ખ્યાલ નથી. શનિદેવનું મંદિર છે. હા, અમારા હોમટાઉનમાં છે 2 મંદિર છે. હા, પણ હોમટાઉન તો તમે જઈ નહીં શકો ને સેટરડે સન્ડે. ના, હું દર સેટરડે સન્ડે જતો રહું છું. પણ તમારે થોડુંક એને રિગરસલી ફોલો કરવું પડશે કે માન લો તમે 11 શનિવાર ભર્યા ને એ રીતે એમ. હા, વાંધો નહીં, થઈ શકશે. હું દર સેટરડે સન્ડે તો ઘરે. હા, સમજી ગયો. એટલે ત્યાં તમે શનિદેવના મંદિર પર, જેમ આપણે હનુમાનજીને તેલથી આપણે અભિષેક કરીએ ને એ રીતે શનિદેવને પણ તેલથી થાય. મને તલનું નહીં, સરસોનું તેલ યુઝ કરવાનું હોય એમાં, બરોબર છે. એકદમ નાની વાડકી જેટલું પણ તમે લો, 20 ml 10 ml જેટલું પણ, તો પણ. અને ઓમ સમ શનિ, હું તમને લખીને મોકલીશ બધું, એટલે તમે એની ચિંતા ના કરતા. પણ આ તો ખાલી તમને જાણ કરું છું અત્યારે. કેવું, કારણ કે વર્બલી વાત થઈ હોય તો તમને એટલીસ્ટ આઈડિયા રહે કે વાત શું હતી ને શું કરવાનું હતું એ. બરાબર. બહુ બધા મતલબ થોડા ખર્ચીલા ઉપાય પણ હોય છે. હું બહુ ખર્ચીલા ઉપાય પર નથી જતો. સરસોના તેલથી 11 શનિવાર અગર તમે ભરી શકો, કે ઓમ સમ શનિશ્ચરાયનો જાપ કરી ને એમનો અભિષેક કરવાનો. મિનિમમ 11 વખત બોલવાનું. 108 વખત બોલો તો બહુ સરસ. હું તમને લખીને મૂકીશ શ્લોક ને બધું. હલો હર્ષલભાઈ? ના, જતો નતો રહ્યો. અરે, આ મારા ફોન ના અંદર પેલું ટચ થઈ ગયું ને, તો મ્યુટ ઉપર જતું રહ્યું. ઓકે. તમે બોલતા હતા એ મને સંભળાતું હતું, પણ હું બોલતો હતો નતું સંભળાતું. હા, રાઈટ. હા, એ મેં જોયું, તમે મ્યુટ પર હતા. બોલો. એટલે એ આ જે મંત્ર છે, સમજી લો. તમે મને 10 ml 20 ml તેલ કીધું, બરોબર? પણ હવે 20 ml પધરાવતા તો મારે 108 વાર થઈ શકશે. બોલી ના શકાય 108 વાર 20 ml ના. કઈ વાંધો, 11 વાર બોલજો, કઈ વાંધો. પછી બોલો તોય ચાલે. હા, પછી બેસીને તમે. હા, બોલો. ચાલે. હા, બસ ચાલે. ઓકે, બસ. હા, તો વાંધો નહીં. ચાલે. એ તમારા શનિવારનું થયું. અને રવિવાર રોજ ના થાય તો કંઈ નહીં. રવિવારે સવારે તમારે સૂર્યદેવને અર્ઘ આપવાનો, સૂર્યને જળ ચલાવવાનું. જે કહું છું તે ખ્યાલ આવ્યો? તમે કોઈકને જોયું પણ હશે, અથવા તો તમારા ફેમિલીમાં કોઈ કરતું પણ હશે. હા, એ તો હું પોતે ચડાવતો હતો, પણ હમણાં આ બધું બહુ. આઈ કમ્પ્લીટલી અગ્રી. તમે જો ખાલી આ 2 વસ્તુ કરશો ને, તમારા લગ્નનું કામ પણ પાર પડશે અને તમારી હેલ્થ પણ ઘણી સારી રહેશે. 2 વસ્તુ એક જ જગ્યાએ જઈને અટકે છે, હેલ્થ પણ અને તમારો લગ્નનું પણ. બરોબર છે. મહેરબાની કરીને આ કરો. આ થાય. બીજું કંઈ, રોજ ભગવાનનું નામ લેવા, કંઈ નહીં. એક શનિદેવને તેલ ચડાવવાનું એવરી સેટરડે. મંદિરે ભૂલે સવાર સાંજ આ તે ગમે તે જવાનું. અને 11 વાર કે 108 વાર હું તમને શ્લોક લખીને મોકલીશ, એ તમારે બોલીને એમને તેલ ચડાવવાનું. અને સૂર્યદેવને સવારમાં પણ, એ પછી બપોરે નહીં પ્લીઝ. સવારમાં 8 વાગ્યા સુધીમાં કરી દો તમે તો બહુ સરસ છે. ના થાય તો એટલીસ્ટ 10 વાગ્યા સુધીમાં કરજો, એના પછી ના કરતા, જો રહી જાય તો. પણ એવરી સન્ડે આ 2 વસ્તુ કરો. એનાથી તમને 100% તમને કંઈક ના કંઈક ક્યાંકથી કંઈક વાત ચાલુ થશે, અથવા તો તમારે જે ટાઈપનું જોઈતું મળવાની શક્યતાઓ વધશે. ફરીથી તમને ટાઈમ આવે છે ઓક્ટોબર 2025. અત્યારે હવે ઓક્ટોબર સુધી તો નથી, પણ ઓક્ટોબરને કંઈ બહુ વાર પણ નથી, 3-1 મહિના જ છે. 2-3 મહિના બાકી છે. હા, તો અત્યારથી ચાલુ કરો મહેરબાની. તો તમને ઓક્ટોબર 2025 થી ઓક્ટોબર 2026 સુધી ઘણો સારો ટાઈમ છે. 1 વર્ષનો છે. અને પછી તો ઉંમર પણ ધીરે ધીરે બહુ વધતી જાય, એટલે આનો આપણે ફાયદો ઉઠાવવાનો ટ્રાય કરીએ કે ભાઈ આ 1 વર્ષની અંદર કંઈક વર્કઆઉટ થઈ જાય. બરોબર છે. બીજી એક વસ્તુ, શ્રીફળ, છોલ્યા વગરનું શ્રીફળ સફેદ કોરો રૂમાલની અંદર લપેટીને તમારા, જ્યારે તમે જે જગ્યાએ સૂતા હોય ત્યાં તમારા લેફ્ટ સાઈડ મૂકવાનું છે. અને 40 દિવસ પછી એને તમારા સાબરમતી નદીમાં પધરાવી દેવાનું. બરોબર. આ એકદમ સસ્તામાં સસ્તી અને થઈ શકે એવી રેમેડી. સસ્તી પણ અને જોડે જોડે રૂટીનમાં પણ તમે ગમે ત્યારે કરી શકો એના જેવી રેમેડી. લેફ્ટ સાઈડ પર મૂકવાનું છે. માથાની નીચે આવે કે ગમે ત્યાં આવે તો ચાલે? ના, માથા નહીં, બાજુમાં મૂકવાનું. બાજુમાં, તમે બેડની બાજુમાં, તમારા લેફ્ટ બાજુ પર. તમારે અડવાની જરૂર નથી એને.
બરોબર. બેડના નીચે મૂકી દઉં તો ના, ચાલે, નીચે પણ ટચ ના નહીં, થાય. નીચે નહીં. કાં તો ટેબલ પર મૂકજો, કાં તો ખુરશીમાં મૂકજો, કાં તો બેડ મોટો હોય તો તમારા બેડમાં બાજુમાં મૂકજો. બરોબર. નીચે નહીં, નીચે નહીં. ઓકે. તમારે એક લેવલ પર રહે તો વધારે સારું, તમારા બેડના લેવલ પર, ટેબલ ખુરશી પર, અથવા તો બેડ મોટો હોય, ડબલ બેડમાં સૂતા હોય તો તમારા બેડમાં બાજુમાં સફેદ કપડામાં વીંટાળીને. બરોબર. બરાબર. એના પર સાથીઓ કરીને, હા, હું તમને કહીશ જ્યારે પણ તમે કરો ત્યારે મને કહેજો, આપણે વાત કરીશું એના માટે. બરોબર. બરાબર. અને પછી 40 દિવસ પછી સાબરમતી નદીમાં પધરાઈ દેવાનું એને, રૂમાલ સાથે. બરોબર. ઓકે. બરાબર. કાળો દોરો લેફ્ટ હેન્ડમાં તમને શનિદેવના મંદિરમાં મળશે. એ કાળો દોરો પહેરજો તમે જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી. અમુક વસ્તુઓ આમાંથી એકવાર લગ્ન થઈ જાય એના પછી આપણે બંધ કરવાની. બરાબર. એ પણ હું તમને ત્યારે જાણ કરીશ. કાયમ માટે દરેક વસ્તુ કરવાની જરૂર નથી. અમુક વસ્તુ આપણે બંધ કરી દેવાની લગ્ન થયા પછી, પણ એ હું તમને ત્યારે જાણ કરીશ. કાળો દોરો શનિદેવના મંદિરમાં મળે. જે આપણે લાલ દોરો જમણા હાથમાં પહેરતા હોય, કાળો દોરો ડાબા હાથમાં પહેરવાનો. અચ્છા, તો મેં એક કાળો દોરો તો જમણા હાથમાં પહેરીને રાખ્યો છે. આપણે કાળ ભૈરવ મધ્યપ્રદેશ ગયો હતો ને, કાળ ભૈરવનો છે. 4 વર્ષ. પણ એ તો પછી તો એ થોડું ઘસાઈ જાય ને, આપણે નાડા છડી જેવું હોય તો એ ઘસાઈને જૂનો થઈ ગયો હશે ને, એવું નથી થયું? હા, જૂનો થઈ ગયો છે, પણ હજી બહુ પેલો આમ નીકળી જાય એવો કે એવો નહીં થાય. તો જમણા હાથે અને ડાબા હાથે બંને થઈ જશે તો ચાલે? ના. તો એ આ વાંધો નહીં. તો પછી હું અત્યારે આને નીકાળીને પેલો પહેરી લઉં. લેફ્ટ હેન્ડમાં કાળો દોરો પહેરી લેજો. અને આને, હા, એમ પણ સમય થયો 4 વર્ષ. મારા ખ્યાલથી તો જેટલું હું તમને આપણા બ્રાહ્મણ પ્રમાણે કહું છું કે કોઈ પણ દોરા પહેરો ને તમે, તો એવરી યર એમ પણ બદલવાના હોય. એ કન્ટિન્યુઅસ ના પહેરાય કોઈ પણ. વરસ પતે એટલે જેમ જનોઈ જેવું એવરી યર એને બદલવાનું હોય. એટલે દોરો પણ આ જે નાડા છડી હોય કે દોરો હોય કે કંઈ પણ હોય, એવરી યર આપણે એને બદલી દેવાનું હોય. હા, એ મેં સાંભળ્યું તો છે ગમે ત્યાં. એટલે એમ પણ 4 વર્ષ થયા તો તમે એને કાઢી નાખજો ને. અત્યારના હવે લેફ્ટ હેન્ડ પર પહેરો. અને એ પણ વરસની અંદર જ આપણે તો રિઝલ્ટ જોઈએ છે. એટલે આ તો હું તમને અત્યારે વરસ માટેનું જ કહું છું, ઓક્ટોબર 2026 સુધીનું. બરોબર. આટલું મને અત્યારના દેખાય છે. હવે આની અંદર તમારા કોઈ સવાલ હોય તો મને પૂછો. આ તમને, અચ્છા, તમારો બેસ્ટ ટાઈમ અત્યારના ચાલે જ છે. ફાઇનાન્શિયલી કહું છું તમને, ફાઇનાન્શિયલી અને કરિયર વાઇઝ ઓક્ટોબર 1 મિનિટ હું તમને એક્ઝેક્ટ જોઈને કહું. હા, 2024 ઓક્ટોબરથી ચાલુ થયો છે. અત્યારના બેસ્ટ ટાઈમ છે તમારો ફાઇનાન્શિયલી. બરાબર. અત્યારે તમે સપોઝ જોબ ચેન્જનું કે આ તે કંઈ વિચારતા હોય તો એના માટે પણ તમે પગલું લઈ શકો, પણ બધું એકસાથે નહીં થાય. એટલે લેટ્સ ગો 1 by 1. કારણ કે તમે જોબ માટે તો એના માટે પણ થોડી તમારે પ્રિપેરેશન કરવી પડે, ઇન્ટરવ્યૂ આપવા પડે બધું. અને તમારું મગજ, મને લાગે ત્યાં સુધી હજી એક બાજુ અટકેલું હોય. જ્યાં સુધી મગજની અંદર કોઈ પણ એક વસ્તુ અટકી જશે ને તો તમે બીજું પગલું નહીં લઈ શકો. હા, એટલે મારા અત્યાર સુધી તો અટકેલું હતું, પણ હમણાં છેલ્લા 30-35 દાડાથી આપણે TCS માં પોલિસી લાવી દીધી છે. 35 દાડા પછી હવે બેચ ઉપર નહીં રહી શકાય અને બધી ડિઝાઇન કરાવે. એટલે હું તો અત્યારે એવું વિચારું છું કે હવે જોબ ચેન્જ કરી દઉં, કારણ કે હવે સિક્યુરિટી નહીં રહી અને પૈસા બી, સેલરી બી ગઈ એટલો બધો. હા, આ વર્ષે પણ વધ્યું જ નથી ને. આ વર્ષે કંઈ ઇન્ક્રીમેન્ટ જ નથી કર્યું ને. હા, આ વર્ષે ઇન્ક્રીમેન્ટ નહીં કર્યું ને. હવે પહેલા તો માણસો નીકાળતા નતા, અત્યારે તો આ લોકો ફોર્સફુલી ડિઝાઇન કરાવડાવે. રાઈટ. હું પોતે અત્યારે RMG માં છું ને મને કહી દીધું છે કે આ વીક છેલ્લું છે, તમારે જે કરવું એ કરી દેજો. પછી અમે તમને કઈ નહીં કરીએ. એટલે આજે તો મારા પ્રોજેક્ટમાં થયું છે, પણ હું પ્લાનિંગ કે એવું કરી ગયો છું કે હવે તો ચેન્જ કરી દઉં, કારણ કે મારું પેકેજ એટલું નહીં. એટલું પેકેજ હોય તો હું રિસ્ક લઈ શકું અહીંયા, પણ હવે એટલું પેકેજ નહીં. ના, તમારો ફાઇનાન્શિયલી તો ઘણો સારો ટાઈમ છે. એના માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. તમારી નોકરી તો ચાલુ રહેશે, પૈસે ટકે પણ તમને આયા કરશે, એવું કંઈ બહુ પ્રોબ્લેમ નથી. અને તમારે કંઈક એના માટે પગલું લેવું હોય તો પણ થઈ શકે છે. પણ બધી રીતે પોઝિટિવ થતું એવું લાગે છે, પણ તમે પણ તમારી સાઈડથી થોડી મહેનત કરજો ભાઈ. કારણ કે માં કોળીઓ ભરાવે એના પછી ચાવવું તો આપણે પડે. એટલે એના જેવું છે કે થોડી મહેનત તમારા સાઈડથી પણ કરજો. અને કારણ કે આ એક બેસ્ટ ટાઈમ છે. આ ચૂકી ગયા તો પાછું બધું વર્કઆઉટ થતાં થોડો ટાઈમ લાગી જશે. એટલે ઓક્ટોબર 2025થી
ઓક્ટોબર 2026નો પીરિયડ આપણે ટાર્ગેટ કરીએ છીએ. અને આ બધું ચાલુ કરવા માટે પણ મહેરબાની કરીને ઓક્ટોબર સુધી રાહ ના જોતા. આ 3 મહિના કરો તો 3 મહિના પછી તરત તમને કંઈક ફ્રૂટફુલ દેખાવાનું ચાલુ થશે. કઈ વાંધો નહીં, મેં એનું ચાલુ કરી દઉં છું. 11 શનિવાર આપણે કરવાના છે કન્સ્ટન્ટલી, બરોબર ને? કરેક્ટ, હા. તેલ ચડાવવાનું છે શનિદેવને, અને એનો મંત્ર ને બધું હું તમને એક ટેમ્પલેટ છે આખું, દરેક ક્લાયન્ટને હું આપતો હોઉં છું. એ બધું તમને લખીને મોકલીશ, જે પણ મેં વાત કરી. અને પછી ફરીથી જ્યારે પણ તમારે કંઈ પણ કામ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો, અગર કોઈ ક્વેશ્ચન હોય એની અંદર તો પણ. બરાબર, સમજી ગયો. હવે આમાં મારે કઈ આપણે કઈ વીટી કે એવું બધું કઈ પહેરવાનું થાય છે મારા? વીટી, હા, વીટી પહેરી શકાય તમારે પહેરવી હોય તો. વીટી પણ અગર તમને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ ના હોય તો તમે કરી શકો એ પણ. હા, ફાઇનાન્શિયલી તો હવે હું મેનેજ કરું, પણ આમ પહેરવાની થાય તો કયું મને સજેસ્ટ કરો છો તમે? તમારે ચંદ્ર પહેરાય. ચંદ્ર પહેરાય તમારે. એટલે ચંદ્ર તો તમારો સ્વભાવ કેવો છે? પહેલા મને થોડું સ્વભાવ ગુસ્સાવાળો વધારે છે કે કઈ રીતનું છે? તમારો મૂડ સ્વિંગ બહુ વધારે થતા હોય છે કે કોઈના પર ગુસ્સો વધારે આવી જતો હોય કે શું છે સિચ્યુએશન? હા, બસ એવું. સાચી વાત છે, મારા ગુસ્સા બહુ વધારે જ છે, સમજ્યા? એવું થાય છે મારા. ક્યારેક કોઈના ઉપર ગુસ્સો આવી ગયો તો પછી બહુ ખતરનાક લેવલથી મારું થઈ જાય છે. એટલે પણ હું કોઈના જો સંબંધ નહીં બગાડતો, ક્યારેક બહાર નીકળે ગુસ્સો પડે એ લિમિટ સુધી જ નીકળે. આવો કે નહીં, રીતના નહીં, રૂડલી એકદમ. પણ મારા ગુસ્સો મને આવે છે, બહુ વધારે પડતો આવે છે. કોઈ માણસ ઉપર કે એવું નહીં, એમને એમની કોક દિવસ આવી જાય. ચંદ્ર પહેરાય તમારે. હા, એટલે મેં વચ્ચે ચંદ્ર તો બુધ, હું બુધ પહેરતો હતો વચ્ચે. છેલ્લી ટચલી આંગળી એ આવે છે ને. હા, સોનાની વીંટી હતી બુધની. સોનાની હતી? ના, એ ચાંદીમાં હતી. કેવા કલરનો નંગ હતો? લીલા કલરનો હતો? ગ્રીન કલર હતો? લીલા કલરનો, હા, ગ્રીન કલરનો, હા, રાઈટ. બુધ કોણે સજેસ્ટ કર્યો હતો અને શું કારણ? તમે શું એટલે ક્વેશ્ચન હતો? ના, કોઈએ સજેસ્ટ નતો કર્યો. એમને જ મેં પહેરી હતી ખાલી. પણ કંઈક કારણ તો હશે ને. બુધ એટલે એમ જ તમે વીંટી કરાવીને પહેરી હતી કે ક્યાંકથી એમ જ તમે કોઈ જગ્યાએ ફરવા ગયા ત્યાંથી લઈ લીધી હતી કે સ્પેશિયલ નંગ? મારા ઘેર મારા ફાધરની પડેલી હતી, બરાબર છે. તો એ પડી હતી તો મને કહે કે પહેરવી હોય તો પહેરે. પણ આ તો મેં ખાસા વર્ષ પહેલાની વાત છે, આજથી 4-5 વર્ષ પહેલાની વાત છે. મેં 1-2 વર્ષ પહેરી હશે એવી. ના પહેરાય અને ના પહેરશો. ઓકે, હજી અત્યારના પહેરતા હોય કાઢ નાખો. અત્યારે બીજું કંઈ પહેરો છો તમે? ના, અત્યારે કશું નહીં પહેરતો. કશું અત્યારે તો એ 5 વર્ષ પહેલા કાઢી એના પછી તો હું કશું પહેરતો જ નહીં. જમણા હાથની ટચલી આંગળીમાં, લાસ્ટ ફિંગરમાં, જમણા હાથની ટચલી આંગળીમાં ચાંદીની અંદર બનાવેલો મોતી તમારે ચંદ્રનો નંગ પહેરાય. બરોબર. અને એ પણ શુક્લ પક્ષમાં આપણે 5મ નોમ કે કોઈ સારો દિવસ જોઈને તમે જ્યારે પણ તમે વીંટી કરાવી લો એના પછી મને પૂછજો, હું તમને જોઈને કહીશ. બરોબર. જો તમારે પહેરવું જ હોય તો. મને એક જણે ગુરુનું સજેસ્ટ કર્યું છે. ગુરુ પણ પહેરાય. ગુરુ પહેરાય, પણ ગુરુ તમારા સોનામાં ફર્સ્ટ ફિંગરમાં અને પુખરાજ. જો તમે સાચો પુખરાજ લેવા જાઓ તો એ બહુ કોસ્ટલી આવતા હોય છે. 50-60 હજારનો તો ખાલી નંગ થતો હોય છે. અને પ્લસ સોનાનું બીજું 30-1 હજાર તમે ગણી લો તો બધું થઈને 80,000 લાખ રૂપિયા પહોંચે. હા, સમજી ગયો. આ મને પણ એક જણે ગુરુનું કીધું હતું. ગુરુ પહેરાય. પણ હું મતલબ અગેન ઇટ ઓલ ડિપેન્ડ્સ. મેં તમને શું કીધું કે આ બધું અત્યારના આપણે મેરેજને ધ્યાનમાં રાખીને અને તમારા હેલ્થ, 2 વસ્તુને મેં કન્સિડર કરીને કીધું છે. પછી હા, પછી અલગ દરેક આ છે ને એક એનર્જી છે. હું સાયન્સનો વિદ્યાર્થી છું અને દરેક પ્લેનેટિક એનર્જી, એક માણસની પણ એક કેરેક્ટરિસ્ટિક હોય, રાઈટ? તમે કંઈક અલગ રીતે બિહેવ કરતા હોય, બીજો માણસ કંઈક અલગ રીતે બિહેવ કરતો હોય. તો આપણે જે માણસની પાસે રાખીશું એ માણસનું અસર તો આપણા પર થવાની. તમે જેવા ફ્રેન્ડ્સ રાખશો એ ફ્રેન્ડ્સની અસર તમારા પર થવાની. એવી રીતના દરેક ગ્રહોની પોતાની એક કેરેક્ટરિસ્ટિક હોય, એ ગ્રહોની તમારા પર અસર થાય. બરોબર. આ એ રીતે સિમ્પલ એઝ ધેટ એ રીતે કામ કરે છે. એટલે હમણાં હું ગુરુ ના સજેસ્ટ કરું, મતલબ એટલીસ્ટ આના માટે કરિયર પર્સપેક્ટિવ કે બીજા બધા માટે ચલો ઠીક છે,
પણ તમારો પહેલો એજન્ડા શું છે? તમારે એ પહેલાં ક્લિયર કર, તમારો પહેલો ગોલ શું છે? એ ફિનિશ થાય એના પછી આપણે બીજા બધા પર ફોકસ કરી શકીએ. પહેલો ગોલ તો અત્યારે સાચું કહું ને તો મારા ભાઈનું થાય ને એનો મારો પહેલો ગોલ છે. ભાઈ પણ એ તો હવે હું તમને એવું કહું કે એ આખી વસ્તુ અલગ થઈ ગઈ હવે. મતલબ એટલે એક તો સૌથી પહેલાં તો એના માટે મારે એમની કુંડળી જોવી પડે. એમની શું સિચ્યુએશન છે, શું કરંટ, મતલબ કે કમાય છે, નથી કમાતા, ભણેલા છે, આ તે. ના એ તો મારા કરતા વધારે કમાય છે. બરોબર છે, એવું છે. પણ એમને પોતાને કરવા છે, નથી કરવા. અરે એમને કરવા જ છે, એનું શોધી જ રહ્યા છીએ, પણ એને જઈને વાતચીત બધી જગ્યાએ ચાલે, જોઈને આવે છે, પણ એને બરોબર ક્લિક કરતી નહીં રહેતી એમ. હું તમને છે ને એનો ટાઈમ ને એ બધું આપું છું હું તમને, બરોબર? અને તમારે જે ચાર્જ થતો હોય એ મને કહેજો, હું તમને કરાવડાવી દઈશ, એનું એમ ટેન્શન ના લેતો. હા, વાંધો નહીં. એનું ટાઈમ ને બે આપું છું, એનું મને જોઈને કોને કે એમાં શું છે. હું તમને મારા ભાઈનો નંબર આપું છું, અને એના જોડે તમે પેલા વાતચીત કરી લેજો. હું વાતચીત કરી દઈશ, એટલે તમે કોલ કરીને વાતચીત કરી લેજો, બરોબર છે? ઓકે, કંઈ વાંધો નહીં. તમે મને મોકલો હમણાં. હું લગભગ હવે આ રવિવાર સુધી થોડું ટાઈટ છે શિડ્યુલ. નેક્સ્ટ વીક ફરીથી સોમ મંગળવારમાં વાત થશે. કઈ વાંધો નહીં. તમે તમારા આરામથી તમારા ટાઈમ મળે, એક વીક મારું આગુ પાછું થઈ જાય તો વાંધો નહીં, એમાં કોઈ મને ટેન્શન નહીં, બરોબર છે? તમને ટાઈમ મળે એ રીતે એડજસ્ટ કરીને કરજો. હું મારા ભાઈને બી વાત કરી દઈશ કે નંદીશભાઈ કરીને ફોન આવશે, વોટ્સઅપ કોલ, તો હું એમની જોડે વાતચીત કરી દઈશું, બરોબર છે? ઓકે. અને મારું તમને આ 3 વસ્તુ મને સજેસ્ટ કરી, 3 ઉપાય સજેસ્ટ કર્યા. એક શનિદેવને 11 શનિવાર મારે કરવાનું છે, અને એક રવિવારે સૂર્ય અર્થ કરવાનું છે, અને એક સિમ્પલ ઘોડા કપડામાં બાંધીને લેફ્ટ હેન્ડ સાઈડ મારે કરવાનું છે. તમે સૂતા હોય એની લેફ્ટ સાઈડ, યસ. લેફ્ટ હેન્ડ પર કાળો દોરો, પણ બંને જોડે નહીં, બંને હાથમાં કાળા દોરા જોડે નહીં. હા, સમજી ગયો. અને એમ પણ પેલો જૂનો થઈ ગયો છે હવે, એટલે એને તમે કાઢી શકો. અને કોઈ પણ દોરો હોય, કોઈ પણ દોરો લાઈફમાં તમે ક્યારે પણ લાલ દોરો, કાળો દોરો, કોઈ પણ દોરો વરસ પછી બદલવો પડે. હા, એ વાત સાચી છે. મને એક બીજા જણે પણ આવી રીતના વાત કરી હતી તમારી. તમે કીધું ને એમ જ વાત કરેલી છે મને બીજા જણે, કે 1 વર્ષથી વધારે તો ના પહેરાય દોરો. હા. બરાબર. અને બુધનો નંગ ના પહેરતા, જો પહેરતા હોય તો. અને જો તમારે નંગ કોઈ પહેરવો હોય તો તમારે મોતી પહેરી શકાય, ચાંદીમાં, જમણા હાથની લાસ્ટ ફિંગરમાં. હા, લાસ્ટ ફિંગરમાં. બરોબર. વાંધો નહીં. હું કરું છું એનું. બરાબર. હું તમને મારા ભાઈની ડેટ મોકલું છું. એનું આ બધું જોઈને મને ત્યારે તમને 4-5 દિવસે ટાઈમ મળે ત્યારે કહેજો, બરોબર છે? ચોક્કસ. એનો ટાઈમ ને બધું કહી દેજો. હું તમને બંનેના પૈસા સાથે મોકલી દઈશ. ઓકે? હાજી. ઓકે. બરાબર. ઓકે. હાજી, ચલો. હું તમને લખીને મોકલીશ, એટલે તમારે એ બધું તમે એટલે એની ચિંતા ના કરતા, બરોબર? પછી મને મોકલો, લખીને મોકલો. જ્યારે તમને ટાઈમ મળે ત્યારે, 1-2 દિવસમાં જ્યારે મળે ત્યારે મોકલજો. એટલે હું બને તો આ શનિવારથી ફોલો કરું. અને આપણે શનિદેવમાં તો મંદિરે તો સવારે જવાનું કે સાંજે જવાનું એવું કંઈ નહીં. શનિદેવમાં સાંજે જઈ શકો તમે. શનિદેવ સાંજના ભગવાન છે. શનિદેવમાં તમે સાંજે જાઓ, વધારે બેટર છે સવારની જગ્યાએ. સૂર્યાસ્ત પછી મેઇનલી, અગર ટુ બી વેરી પ્રિસાઇઝ, સૂર્યાસ્ત જે 5:30, 6, 7, 6:30 વાગે થતો હોય એના પછી જાઓ તમે. દેટ ઇઝ બેસ્ટ ટાઈમ. બરોબર. અને સૂર્યદેવને હંમેશા ઉગતા સૂરજને પૂજાય, ઉગતા સૂરજને જ પૂજવાનો. હા, એટલે ઉગતા સૂરજને, આથમતા સૂરજને નહીં એમ. એટલે સવારમાં બને એટલું વહેલું, 8 વાગ્યા સુધીમાં. સમજી ગયો. વાંધો નહીં, એ પણ હું ફોલો કરું છું રવિવારે. બરોબર છે? કઈ વાંધો નહીં, હું કરું છું. બરોબર. એટલીસ્ટ 1 વર્ષ કરો તમે. ઓલરેડી તમારી ઉંમર જતી રહી છે, બરોબર? કદાચ મારું માનશો અને દિલથી કરશો, મને તો લાગે છે 99% તમારું કામ થઈ જશે. શ્રદ્ધાથી કરજો ખાલી. આમાં કંઈ આપણે કોઈ એવું નુકસાન જાય એવી કોઈ વસ્તુ કરવાની કીધી નથી, બરોબર? બરોબર સર. કઈ વાંધો નહીં, હું કરું છું અને સ્ટાર્ટ કરું છું. બરોબર છે? ઓકે. ઠીક છે, વાંધો.
હાજી 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 ચલો હાજી મળીએ આવજો હા ઓકે હા મળીએ આવજો હા બાય 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 બાય